પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ઘરમાં ચાલતી વખતે પડી જતા તેમને કપાળના ભાગે વાગ્યું હતું. ટીએમસીએ પોતાના એક્સ હેન્ડલ પર આ જાણકારી આપી. ટીએમસીએ લખ્યું કે અમારા અધ્યક્ષને ગંભીર ઈજા પહોંચી. તેમના માટે પ્રાર્થના કરો. સીએમ મમતાની એક તસવીર પણ સામે આવી. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને ₹3012 કરોડના કામોની ભેટ આપી. ₹3012 કરોડથી વધુના 63 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાછલા 5 વર્ષમાં તેમના હસ્તે ખાતમુહૂર્ત કરેલા વિકાસ કામોમાંથી 91% પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમણે કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે 1032 કરોડ કર્યા મંજૂર. મહાનગરપાલિકા નગરપાલિકામાં વર્ગ દીઠ બજેટ ફાળવાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરત એમ 4 મહાનગરપાલિકાઓને 471.61 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાતમાં ગૃહ વિભાગમાં કેટલાક આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક કરાઈ. જ્યારે 65 નાયબ પોલીસ અધિક્ષક વર્ગ 1ના અધિકારીઓને જાહેર હિતમાં બદલીના આદેશ કરાયા. તો 2020 બેચના 5 આઈપીએસ અધિકારીઓને નિમણૂક પ્રતીક્ષા હેઠળ. ગુજરાતની રાજનીતિમાં હડકંપ. ભાજપમાંથી દિગ્ગજ નેતા સસ્પેન્ડ. વડોદરામાં ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા. રાજ્યમાં શિયાળાએ વિદાય લેતા ઠંડીમાં ઘટાડો થયો. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી. આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ગરમીનું જોર વધશે. ગોંડલમાં માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન. સિઝનની પ્રથમ કેસર કેરીના 200 બોક્સ યાર્ડમાં આવતા હરાજી કરાઈ. જેમાં 10 કિલોના બોક્સના કેસર કેરીનો 1900 થી 3000 ભાવ બોલાયા. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ પોતપોતાની કમર કસી લીધી. ભાજપના રાજકીય ભરતી મેળામાં જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે આપી 30 લાખ નોકરીઓની ખાતરી. યુવા કોંગ્રેસના મહામંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. ફરી એકવાર વડોદરાની શાંતિ ડોળાઈ છે. શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં કોમી હિંસાની ઘટના ઘટી હતી. એકતાનગરમાં 2 જૂથના ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી.